ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો, જે બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટે અલગ અલગ 12 જેટલા મુદ્દાઓ જજ સમક્ષ રજૂ કર્યા હતા। ત્યારે દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 10 દિવસના એટલે કે 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ કેસની તપાસ માટે સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વિજય બારોટની નિમણૂક કરી છે। પીસીબીએ સરદારનગરના છારાનગરમાં પતરાના શેડમાં ચાલી રહેલા જુગારધામ પર રેડ કરી 5 જુગારીઓને ઝડપી લીધા હતા, જેમાં પીસીબીએ બાતમીના આધારે કુબેરનગરના છારાનગરમાં આવેલ ફ્રી કોલોનીમાં ચારે બાજુથી બંધ પતરાના શેડમાં રેડ કરતા દાણા અને પાસા નાખીને રમાડવામાં આવતો જુગાર ઝડપાયો હતો। રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી 1.62 લાખની રોકડ સહિત 2.32 લાખનો મુદ્દામાલ કબજે કરી જુગાર રમતા 5 આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે મુખ્ય આરોપી હર્ષદ તમંચેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદના કેશવનગર વિસ્તારમાં આવેલ ખાડિયાની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી કરવામાં આવેલા પ્લોટમાં પાક્કું દબાણ અને નાના મોટા ઝૂંપડા દૂર કરવા ગયેલી પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ અને પોલીસ સાથે સ્થાનિક લોકોએ ઝપાઝપી અને ઘર્ષણ કર્યું હતું, જેમાં સ્થાનિકોએ પીએસઆઈનો કોલર પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જ્યારે સ્થાનિક મહિલાઓએ પોતે જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર મામલે એસ્ટેટ વિભાગના અધિકારીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં 5થી વધુ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી।